સ્વાગત છે મિત્રો ઉજ્જવલ ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જીએસઆરટીસી ની ટિકિટ બુક ઓનલાઈન કરવી હોય તો તમે કઈ રીતે ઓનલાઈન બુક કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। જીએસઆરટીસી ની ઓફિશિયલ એપ્લિકેશન છે એ ઓપન કરી લેવાની છે। ત્યાં તમારે સોર્સ અને ડેસ્ટિનેશન, સોર્સ એટલે જે લોકેશન ઉપર તમે છો એ, અને ડેસ્ટિનેશન એટલે જે લોકેશન ઉપર તમારે જવાનું છે એ, શેર્સ અને ડેસ્ટિનેશન એની ડિટેલ્સ નાખી દેવાની છે। પછી તમારે ડેટ સિલેક્ટ કરી લેવાની છે કે કયા ડેટે તમારે ટિકિટ જોવે છે એમ, અને કેટલી ટિકિટ જોવે છે એ તમારે નાખી દેવાનું છે। અને પછી તમે શોધો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે એ રૂટની જેટલી પણ બસ અવેલેબલ હશે એ ડેટ ઉપર એની માહિતી તમને મળી જશે। એ બધીની બસની માહિતી છે એ તમને મળી જશે, અહીંયા તમને જોવા મળશે। પછી તમારે જે ટાઈમ પર તમને જે અનુકૂળતા હોય, જે ટાઈમ પર તમારે કરવી હોય એ ટાઈમની બસ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। એમાં તમે સિલેક્ટ કરશો એટલે તમને સીટનું લેઆઉટ ઓપન થઈ જશે કે કયા સીટમાં કયા લોકેશન ઉપર તમારે છે એ ટિકિટ બુક કરવી છે। એ તમે લેઆઉટ સિલેક્ટ કરી લેશો પછી તમારે બધી તમારી પર્સનલ માહિતી નાખવાની રહેશે। એમાં તમારે તમારું જે ટિકિટ જેની તમારે લેવી હોય એનું નામ નાખવાનું છે, એનું જેન્ડર નાખવાનું છે, એની ઉંમર નાખવાની છે, એની ઈમેલ આઈડી નાખવાની છે, અને પછી તમારે ફાઇનલી ફોન નંબર નાખી દેવાનું છે। આ ડિટેલ્સ છે તમારે ખાસ કાળજીપૂર્વક નાખવાની છે, કેમ કે પછી આ વસ્તુ તમે એડિટ કરી શકશો નહીં, એકવાર કન્ફર્મ થઈ જશે પછી તમે ફાઇનલી પેમેન્ટ ગેટવે ઉપર રિડાયરેક્ટ થઈ જશો। એમાં મલ્ટિપલ પેમેન્ટ મેથડ તમને મળી જશે, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, જે તમારી અનુકૂળતા મુજબ હોય એ તમારે ફાઇનલી પેમેન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે। પેમેન્ટ તમારું કમ્પ્લીટ થઈ જશે એટલે તમારી ટિકિટ જે હશે, જે તમે આગળ મોબાઈલ નંબર લખેલો હશે એ રજિસ્ટર મોબાઈલ નંબર પર ટિકિટ છે તમને SMS। જ્યારે તમે ટિકિટ બુક કરતા હોય ત્યારે તમારે ખાસ મોબાઈલ નંબર ડિટેલ્સ છે એ વ્યવસ્થિત બરોબર એકવાર ચેક કરી નાખી દેવાના છે, કેમ કે પછી આમાં તમે કોઈ ચેન્જીસ કરી શકશો નહીં। તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જીએસઆરટીસી ની ટિકિટ ઓનલાઈન બુક કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો। આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।